વાત હવે પાણી માટે ટળવળતા બોટાદના તુરખા ગામની કરવી છે। બોટાદ જિલ્લામાં તુરખા ગામના લોકો ભર ઉનાળે પાણી માટે વલખા મારી રહ્યા છે। પીવાની સાથે ઘર વપરાશ માટે પણ લોકો વેચાતું પાણી લાવવા મજબૂર બન્યા છે। પાણીની સમસ્યા માટે ગામના સરપંચ જ જવાબદાર હોવાનો ગ્રામજનોનો આરોપ છે। લોકોનું કહેવું છે કે છેલ્લા 1 મહિનાથી ગામને પાણી નથી મળ્યું અને આ અંગે લોકોએ ગ્રામ પંચાયત પહોંચીને રજૂઆત કરી, પરંતુ સરપંચે અગાઉથી પોલીસ બોલાવી રાખી હોવાથી ગ્રામજનો વધુ રોષે ભરાયા હતા અને પોલીસની હાજરીમાં જ સરપંચ સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। પાણી તો મહિનો 1.5 મહિનો થયો। મતદાનમાં ચૂંટણી દી એક હારે 3 દી દીધું અને પછી પાણી દીધું નથી। આ ચૂંટણી દીથી પછી પાણી બંધ છે। એના દી કેટલા દી થયા? એટલા દિવસથી ગયા તેથી મનોહરભાઈને અમે 25 બાઈ ગઈ હતી, એના ઘરે ગઈ હતી। એના હો કે અમને જણાવ્યું નથી। જણાવવાના બદલે કે તમે 1 દી અમને મોલ જ દો। 1 દીને બદલે 5 દી થયા, હજી કોઈ સામું જોયું નથી અને પાણીની તો ફૂલ તંગી છે। તુરખા ગામ 4000 કરતાં વધારે લોકો અહીંયા વસે છે અને તુરખા ગામના જે સરપંચ છે મનહરભાઈ માતરિયા, એમના ઘરે પીવાનું બધું પાણી નિયમિત રીતે મળે છે। એના લાગતા વળગતા લોકો એમને પીવાના પાણીની બધી સુવિધાઓ થઈ જાય છે। ગ્રામ પંચાયતે રજૂઆત કરવા જ્યારે જવાના હતા અને અમે અલ્ટિમેટમ આજનું આપ્યું હતું ત્યારે એમણે પાળિયાદ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને 22 જેટલા પોલીસ અધિકારીનો સ્ટાફ છે એ ગ્રામ પંચાયતમાં ખડકી દીધો હતો અને એમનો મુખ્ય ઉદ્દેશ્ય એવો જ હતો કે ગામના કોઈ પણ લોકો અમને ક્યારેય પણ કોઈ પણ પ્રકારની રજૂઆત ના કરવા જોઈએ। વધુમાં લોકોનો આરોપ છે કે સરપંચ મનહર માતરિયા પોતે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન હોવાથી ગામમાં તાનાશાહી ચલાવી રહ્યા છે। ઉપરાંત છેલ્લા 4.5 વર્ષથી તેઓ પંચાયતમાં નથી આવ્યા તેમજ ગામના કોઈ વિકાસ કાર્યો નથી કર્યા। આ સાથે સરપંચના રાજીનામાની પણ ગ્રામજનોની માંગ છે અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત તેમજ વિરોધની ચીમકી ઉચ્ચારી। બીજી તરફ સરપંચે તમામ આક્ષેપોને ફગાવી વિકાસ કાર્યો કર્યા હોવાનું જણાવ્યું તેમજ પાણીની લાઇન નવી નાખી, પરંતુ લીકેજની સમસ્યાના કારણે પાણી વિતરણ બંધ હોવાનો દાવો કર્યો છે। તો આ સાથે સરપંચે જણાવ્યું કે જે લોકો વિરોધ કરી રહ્યા છે તેઓ રાજકીય દ્વેષ રાખી કરી રહ્યા છે। મારું તુરખા છે, મારે ત્યાં ખેતીની જમીન છે, ઓઇલ મિલ છે, પેટ્રોલ પંપ છે, એટલે મારી હાજરી સતત તુરખા રાત્રે અને સવારે 9-10 વાગ્યા સુધી ગામમાં જ હોય છે। કોઈ ગામના લોકોને પ્રશ્ન નથી, માત્ર ને માત્ર જે લોકોને પેટમાં દુખે છે એ લોકો વાત કરે છે। બાકી આજે તમે ત્યાં તુરખા ગામે આવી અને આવેદનપત્રના સમયે પણ જોયું છે કેટલી સંખ્યા હતી। જો ગામ મારી વિરોધમાં હોય તો અહીંયા હજારોની સંખ્યાને માણસોને ત્યાં ઉમટી પડવું પડે, પણ માત્ર 13 થી 14 લોકો રજૂઆત કરવા માટે આવ્યા હતા। એક તરફ પાણીની સમસ્યાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે, બીજી તરફ સમસ્યાના નિરાકરણના બદલે સરપંચ પાણી મુદ્દે રજૂઆત કરનારને વિરોધી ગણાવી રહ્યા છે। ત્યારે હવે એ જોવું રહ્યું કે ભર ઉનાળે તુરખા ગામના લોકોને પાણીની સમસ્યામાંથી છુટકારો ક્યારે મળે છે।